નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે એક નવા ટ્રેડ સાથે નવા વિડીયો સાથે આજે પાર્ટ 9 લઈ આવ્યા છીએ આપણે તમારા માટે. એમાં છે ઓટોમોબાઈલ બોડી પેન્ટ રિપેર. મિત્રો ખૂબ નાનો ટ્રેડ છે, નાની ડિટેલ્સ છે. જેમ આપણે ગાડી હોય એના ઉપર જે પેન્ટ કરવામાં આવે એના વિશેનું આ બધું એનું રિપેરિંગ પછી પેઇન્ટિંગ એના ઉપર ટ્રેડ છે. બહુ મોટો કોર્સ નથી, બહુ મોટો ટ્રેડ નથી, થોડી ડિટેલ છે જે આપણે સમજવાની છે. મિત્રો હજી લગી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે આ નંબર ઉપર ફોન અથવા વોટ્સઅપ મેસેજ પણ તમે કરી શકો છો. નંબર છે 90 810 091 95. તો મિત્રો ચાલુ કરીએ આપણા ઓટોમોબાઈલ બોડી પેન્ટ રિપેરમાં. પહેલો ક્વેશ્ચન કે શું છે કે પેઇન્ટ ફિલ્મમાં અસમાન દેખાવનું નામ જણાવો કે જે જગ્યાએ સરળ અને સ્મૂથ ફ્લો થતો નથી. જેમ કે આપણે કાર હોય કે કોઈ પણ બાઇક હોય એમાં અમુક જગ્યાએ તમને ખબર છે કે જે પેઇન્ટ હોય ઉપસી આવ્યું હોય અમુક જગ્યાએ, એટલે અહીંયા સરળ અને સ્મૂથ પેઇન્ટનો ફ્લો ન થતો હોય એમાં એટલું અસમાન દેખાય, જાડું પાતળું લાગતું હોય, તો એને શું કહેવામાં આવે છે? ચોક્સ એન્ડ રન, કરચલીઓ, ઓરેન્જ પિલિંગ કે ક્રેઝી. તો મિત્રો આને જે નામ આપવામાં આવે છે ઓરેન્જ પિલિંગ કહેવામાં આવે છે. શું છે? ઓરેન્જ પિલિંગ. કે જ્યાં જે સપાટી હોય એ અસ્તવ્યસ્ત હોય, બરાબર, અહીંયા અનઇવન ફ્લો થાય. પછીનો પ્રશ્ન, ઓહમના નિયમના વિધાનમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે? ઓહમનો નિયમ તો આપણે બધાને ગોખાઈ ગયો છે, V બરાબર I × R. હવે આપણે શું કીધું છે? કરંટ અને વોલ્ટેજ. કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેવો સંબંધ છે મિત્રો? પ્રત્યક્ષ સંબંધ, ડાયરેક્ટ, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ. એટલે શું આવશે આમાં? સીધા પ્રમાણસર. એનો મતલબ શું થાય? I વધે તો V પણ વધે, V વધે તો I પણ વધે. શું છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. ઇંગ્લિશમાં કેવું હોય અને ગુજરાતીમાં કહે તો સીધા પ્રમાણસર. પછીનો પ્રશ્ન, સ્લીવમાંથી ડ્રીલ બીટ દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે? કોઈ પણ તમને ખબર છે ડ્રીલ બીટ ડ્રીલ મશીનમાં પતતા હોય તો અહીંયા ડ્રીલ બીટને દૂર કરવા માટે, બીજી ડ્રીલ બીટ નાખવા માટે, એવી રીતે સ્લીવમાંથી ડ્રીલ બીટ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય? ચક્ર, વાઇસ, મશીન સ્પિન્ડલ કે ડ્રિફ્ટ. તો શું આવશે મિત્રો? ડ્રિફ્ટ. બરાબર. એક આપણે એને ચાવી કહેતા હોય જનરલી. એ ડ્રિફ્ટ છે એ ચાવી છે, એ અલગ ટાઈપની હોય જે અહીંયા જ્યાં પણ ડ્રીલ બીટ હોય અહીંયા ફિટ થઈ જાય, એનો ખૂણો બીજા ખૂણેથી આપણે એને ખોલવાની હોય, બંધ કરવાની હોય, એ શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ફોમ પેડનો ઉપયોગ શેની સાથે થાય છે? ફોમ પેડ, ફોમ હોય ને એનો ઉપયોગ કોની સાથે થાય? પોલિશિંગ મશીન સાથે, ગ્રાઇન્ડર સાથે, સિંગલ એક્શન સેન્ડર સાથે, હેન્ડબ્લોક સાથે. તો શેની જોડે થાય? શેની જોડે થશે? પોલિશિંગ મશીન. ફોમ પેડનો ઉપયોગ પોલિશિંગ મશીન સાથે થાય. તો પોલિશિંગ મશીન હોય એમાં ફોમ તો હોવાનું જ છે, કારણ કે જે કોટિંગ કરવાનું છે એમાં, એની જોડે આનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન, વર્નિયર કેલિપર કઈ ધાતુમાંથી બનેલું હોય છે? મટીરિયલ. મિત્રો આવા મટીરિયલના પ્રશ્નો નાના મોટા બહુ પૂછાય છે, યાદ રાખવાનું ખાસ, ભૂલાઈ ન જાય અથવા મિક્સ પણ ન થાય. સ્ટેનલેસ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, ઇનવર સ્ટીલ, લો કાર્બન સ્ટીલ. તો મિત્રો વર્નિયર કેલિપર છે ઇનવર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એમાંથી આવશે ઇનવર સ્ટીલ. એના પછીનો પ્રશ્ન, રીફિનિશિંગ ઉત્પાદનો અને પેન્ટ વચ્ચેના સલગતાના નુકસાનને કારણે કઈ ખામી ઉદ્ભવે છે? રીફિનિશિંગ ઉત્પાદનો, બરાબર, રીફિનિશિંગ એટલે ફિનિશિંગ ન કરેલું, એના કારણે કઈ ખામી ઉદ્ભવે છે? પિન હોલિંગ, મોટલિંગ, લિફ્ટિંગ કે પીલિંગ. તો મિત્રો આને કઈ ખામી કહેવામાં છે? કે પીલિંગ. ત્યાં લગી આપણે ફિનિશિંગ ના આપીએ ત્યાં લગી બધું અનઇવન છે, બરાબર, એટલે પેન્ટ કમ્પ્લીટ થાય નહીં. આ જે ખામી છે ને કઈ ખામી કહેવામાં આવે છે? પીલિંગ. અગાઉ આપણે ઓરેન્જ કઈ ખામી જોઈ? તો કે ભાઈ ઓરેન્જ પીલિંગ, બરાબર, અને આ ખાલી પીલિંગ છે. તો આ કઈ હતી? ઓરેન્જ પીલિંગ, અસમાન દેખાવની, અને આ છે આપણી પીલિંગ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. જો પહેલા આપણી કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે.
મિત્રો જીએસઆરટીસી હેલ્પર કોર્સનો આપણી જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર ગુજરાત જ્ઞાન ઉપર મૂકવામાં આવેલો છે નોર્મલ રેટમાં અને સંપૂર્ણ વ્યવસ્થિત અભ્યાસક્રમ. એ કામ ચલાવ ધોરણ ઉપર નહીં. આટલું કરો તો કોઈ મટીરિયલ અથવા કોઈ પણ પબ્લિકેશનની બુક આવે ને, ખાલી ટ્રેડ સંબંધિત બુક આવે ને, તો એમાં કેટલા આવશે? 200 પેજ, 300 પેજ. જ્યારે તમને આમાં વ્યવસ્થિત પ્લાનિંગ સાથે વ્યવસ્થિત કન્ટેન્ટ આપેલું છે, તો એનો તમારે સદુપયોગ કરવાનો છે અને તમારું સિલેક્શન મેળવવાનું છે. આટલું કરશો તો સિલેક્શન થવાની શક્યતા પૂરેપૂરી છે. બસ તમારી તૈયારી હોવું જોઈએ અને ઘણું બધું કરવાની જરૂર નથી. જેટલું આપણે કરાવીએ એનો સદુપયોગ તમારે કરવાનો છે. આઈટીઆઈના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ ટેસ્ટ સ્વરૂપે, પીડીએફ સ્વરૂપે, વિડીયો સ્વરૂપે, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત કરંટ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, કોમ્પ્યુટર, એની બેઝિક ડિટેલ્સ છે. જે તમામ વિષયની ટોપિક ટેસ્ટ છે. તો મિત્રો હજી લગી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મુલાકાત લો કોર્સની. ઘણું બધું ફ્રી કન્ટેન્ટ પણ આપેલું છે. તો જો તમને યોગ્ય લાગે તો જ તમે પરચેસ કરજો. એ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો આપણો નંબર આપેલો છે 90 810 09195 ઉપર અવશ્ય મુલાકાત લેવા. ચાલો ચાલુ કરીએ નવા પ્રશ્ન સાથે. નાના ભાગો અથવા વિસ્તારો માટે સખત સંયોજનની પસંદગી શા માટે કરવામાં આવે છે? પ્રક્રિયા ખર્ચાળ ન હોય, પ્રક્રિયાની સરળતાના કારણે, સપાટી યોગ્ય રીતે ચમકશે નહીં, મશીન કમ્પાઉન્ડિંગ સાથે કરી શકાતું નથી. તો શું આવશે? નાના ભાગો અથવા વિસ્તારોમાં સખત સંયોજનની પસંદગી એટલે જે મટીરિયલ છે એકદમ સખત હોવું જોઈએ. એનું કારણ કે જે મશીન કમ્પાઉન્ડિંગ સાથે એનો ઉપયોગ કરી શકાતો નથી. બરાબર, નાના નાના પાર્ટ્સ માટે એ સખત સંયોજન માટે મશીન કમ્પાઉન્ડ સખત સંયોજનની પસંદગી નાના નાના ભાગો માટે કરવામાં, વિસ્તારો માટે કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન, પેઇન્ટને પાતળું કરવાની કઈ પ્રક્રિયા બ્લશિંગ ખામીને વેગ આપે છે? બ્લશિંગ ખામી. પેઇન્ટને આપણે ઘણી વાર પેઇન્ટ બહુ જાડું હોય તો આપણે પાતળું કરીએ, પણ એક પાતળું લિમિટમાં કરવાનું. બહુ વધારે થઈ જાય તો એકદમ ગાઢું થઈ જાય. જે ખામી છે ને બ્લશિંગ ખામી કહેવામાં. બ્લશિંગ ખામીના કારણે શું ઉદ્ભવે છે? કઈ ખામી? બરાબર, બાષ્પીભવન, ઘનીકરણ, ફિનિશિંગ કે બફિંગ. તો શું થાય? બાષ્પીભવન થાય છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઇલેક્ટ્રિક સાધન સૌથી વધુ વીજળી વપરાશ કરે છે? જેના વોટ વધારે, સૌથી વધારે વીજળી વપરાશ કરે? એસી છે, બરાબર, હીટર છે. આમાં હું આપ્યું એલઈડી બલ્બ સૌથી ઓછો વપરાશ કરે, ઇલેક્ટ્રિક હીટર, પંખો. એલઈડી બલ્બ હોય તમારા 20 વોટના હોય, હીટર તમારું હોય 1500 થી 2000 વોટ. જેમ વોટ વધારે એમ વીજળીનો વપરાશ વધારે. પંખો તમારો 70 વોટનો અને ટ્યુબલાઇટ તમારી 40 વોટની. એસી છે, ફ્રીજ છે, હીટર છે, એ બધા ઇલેક્ટ્રિકલનો સૌથી વધારે વપરાશ કરે છે. જેમ વોટ વધારે એમ એનર્જી કન્ઝપ્શન કેવું થાય? વધારે થાય. પછીનો પ્રશ્ન, વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ કઈ છે? mm 0.01 mm એટલે મિલીમીટર. વર્નિયર કેલિપર લઘુત્તમ શક્તિ એટલે એનાથી નીચે માપી શકે નહીં. આપણે જેમ જોયું હતું ને હમણાં ટર્નરમાં, કે એની શું કહેવાય કે લિસ્ટ કાઉન્ટ, વર્નિયર કેલિપર્સનું લિસ્ટ કાઉન્ટ કયું છે? બરાબર, લિસ્ટ કાઉન્ટ. તો શું છે એનું? 0.01 mm, 0.02 mm, 0.03 mm, 0.04 mm. તો શું આવશે? 0.02 mm વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ અથવા લિસ્ટ કાઉન્ટ એનાથી નીચે એ માપી શકશે નહીં. પછીનો પ્રશ્ન જોઈએ, પેઇન્ટ ઓવર સ્પ્રેથી બચવા માટે શું કરવું જોઈએ? વધારે પડતો પેઇન્ટ થઈ જાય, થર ઉપર થર જામી જાય તો શું કરવું જોઈએ? એના માટે આપણે શું યોગ્ય કરવું જોઈએ? સ્પ્રેગનની સફાઈ કરવી જોઈએ, પુટ્ટીનો ઓછો વપરાશ કરવો જોઈએ, માસ્કિંગ મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ કે પ્રાઇમરનું યોગ્ય સેન્ડિંગ કરવું જોઈએ? તો શું આવશે? માસ્કિંગ મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ. એટલે 2-3 મટીરિયલને મિક્સ કરી અને એક શું કે એક રેગ્યુલર એક લેયર થઈ જાય પછી એના ઉપર બીજી વાર સ્પ્રે થવો જોઈએ નહીં. એટલે આપણે શું કરીએ? માસ્કિંગ મટીરિયલ. માસ્કિંગ એટલે જેમ કે આ તમારે પેઇન્ટ કરવો હોય, આટલા ભાગમાં પેઇન્ટ કરવો હોય તો અહીંયા પાછું બીજી વાર ન થાય તો અહીંયા શું કરવાનું? અહીંયા એક આપણે કપડું મૂકી દેવાનું, આપણે માસ્કિંગ ટાઈપ મટીરિયલ. બરાબર, એટલે જે હવે તમે સ્પ્રે કરશો સ્પ્રે ગનથી તો જે બીજું સ્પ્રે છે એ આની ઉપર મટીરિયલ ઉપર જશે, આમાં થશે નહીં. એટલે ઓવર સ્પ્રેથી બચવા માટે અમે શું કરવાનું? માસ્કિંગ મટીરિયલનો ઉપયોગ કરવાનો.
મિત્રો આ ટેકનિક ખૂબ સારી છે, જે નવી નવી ડિઝાઇન બનાવવા માટે પણ આ ટેકનિકનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન, અયોગ્ય સ્પ્રે પેટર્ન થવાનું સંભવિત કારણ નીચેનામાંથી શું હોઈ શકે? પ્રવાહી વધારે પડતું ઘટ હોય, એરકેપ ડેમેજ અથવા જામ હોય, એરકેપ અને ફ્લુઇડ ટીપ જામ હોય, એરકેપનું સીલ ડેમેજ હોય. અયોગ્ય સ્પ્રે પેટર્ન થતી હોય તો એરકેપ તમારી ડેમેજ અથવા જામ હોઈ શકે. ઘડીકમાં સ્પ્રે વધારે થાય, ઘડીકમાં ઓછો થાય, ઘડીકમાં ચોટી જાય. એના માટે શું છે એનું મુખ્ય કારણ? પેલા એ એર કેપને જોવાની, એ ડેમેજ થઈ ગઈ છે અથવા જામ તો થઈ ગઈ નથી. પછીનો પ્રશ્ન મિત્રો, જો કોઈ કાર્યસ્થળ ઉપર માઇક્રોમીટરની ખોટી સેટિંગ કરવામાં આવે તો શું થાય? ખોટી સેટિંગ થઈ ગઈ તો શું ગણે? અચોક્કસ વાંચન, બેરલ લોક થઈ જશે, સ્પિન્ડલ લોક થઈ જશે. એક પણ માઇક્રોમીટર શું છે? માઇક્રોમીટર છે મેઝરિંગ ડિવાઇસ, બરાબર? એટલે એને બેરલ ને સ્પિન્ડલ એની જોડે કોઈ લેવા દેવા નથી. અચોક્કસ હશે તો મીટર શું કરશે? ખોટું વાંચશે, બીજું કોઈ પ્રશ્ન જ નથી. અચોક્કસ વાંચન, ખોટી સેટિંગ થશે તો શું થાય? અચોક્કસ વાંચન. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એક પેન્ટ સામગ્રી છે? બાઇન્ડર, પ્રાઇમર, પુટ્ટી કે થિનર? પેન્ટની સામગ્રી કઈ છે? તો બાઇન્ડર આવશે. શું આવશે? પેન્ટની સામગ્રી બાઇન્ડર છે. આપણે પ્રાઇમર ને પુટ્ટી ને થિનર લાગે એ પેન્ટમાં નથી આવતું, બરાબર? એ એક્સ્ટ્રા મટીરિયલને રિમૂવ કરવા માટે આવે છે. આપણે આમાં શું હોય છે? બાઇન્ડર મુખ્ય છે. સામગ્રી આ બધી સામગ્રી છે, પણ બાઇન્ડર કેવું છે? મુખ્ય. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી પાતળું સેન્ડિંગ પેપર કયું છે? સેન્ડિંગ પેપર એટલે મિત્રો ખબર છે? ઘસવાનું પેપર છે. આપણે ને કે કલર, આપણે ને દિવાલ પર કલર કરતા પહેલા એને ઘસી નાખીએ એટલે સાફ થઈ જાય, અનઇવન બધું નીકળી જાય. ઘસવાનું પેપર. સૌથી પાતળું આમાંથી કયું છે? P400, P1500, P2000 કે P80? તો મિત્રો P2000, જેમ આ રેટ વધે ને, આ કિંમત વધતી જાય ને, એમ એ વધારે પાતળું થતું જાય. તો એમ કે સાહેબ તમે જાડું, તો આ ચારેયમાંથી સૌથી જાડું કોણ છે? આવું છે સૌથી વધારે જાડું. એટલે જેમ આ નંબર વધતો જાય એમ એની પાતળું પણ વધતું જાય. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધુ ને વધુ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને વધુ લોકો સાથે શેર કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક આપેલી છે, તો આજે જ આપણા કોર્સની મુલાકાત લો અને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો મિત્રો તમારે ખરેખર સિલેક્શન મેળવવું હોય તો એકવાર અવશ્ય આપણી કોર્સની મુલાકાત લેજો. તમારે કોઈ મટીરિયલ કે કોઈ બુક, ટ્રેડની બુક કે કોઈ પણ પબ્લિકેશનની બુક લેવાની જરૂર નહીં પડે, એવું તમને કન્ટેન્ટ આપવામાં આવશે. તો મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજે આટલું રાખીએ, મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે.